જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આપણે આદિ અનાદિકાળ સંયમ આકાશ પાતાળ ધરતી 10 ભુજા જય જે પંચતત્વ અને અણુ અણુની અંદર વાસ કરનારા એવા મહાદેવ, દેવાદિદેવ ભોળાનાથ, અનેક રૂપ અનેક સ્વરૂપે જેટલા નર્મદેના કંકળ એટલા શંકર. આપણે મહાશિવરાત્રિને આપણે ભાવભરી આનંદથી મનાવી. મહાદેવના હરેક ગામોની અંદર આખા વિશ્વની અંદર મહાદેવનો જય જયકાર થયો. આપણે મહાશિવરાત્રિ મનાવી અને મહાશિવરાત્રિ એ સનાતનથી જ ચાલતી આવેલી છે. સ્વયંભૂ મહાદેવથી જ ચાલતી આવેલી છે. અને આજે મને તો ખુશી છે કે આજે હરેક વિસ્તારની અંદર, ગામોની અંદર, હરેક વિસ્તારોની અંદર, આખા વિશ્વની અંદર યુવા યુવતીઓથી લઈને બાળકોથી લઈને સંસ્કાર, સંસ્કૃતિ અને પ્રાકૃતિ મહાદેવ સહિત, કેમ કે મહાદેવની જ હરેક કલાઓ છે આ ભારત ભૂમિની ઉપર. જો પહેલાંમાં પહેલું સ્વયંભૂ હોય તો મહાદેવ, દેવાદિદેવ મહાદેવ, અને મહાદેવમાંથી જ હરેક કલાઓ ઉત્પન્ન થયેલી છે. આદિ અનાદિકાળથી તમે જે પણ જોઈશો તો મહાદેવ અને શિવ અને શક્તિ શિવલિંગની અંદર પોતે વ્યાપી છે. અર્ધનારેશ્વરી શક્તિ મહાદેવ ભોલેનાથ. તો મહાશિવરાત્રિ આપણે પર્વ આપણે ઉજવ્યું, પણ આપણે મહાશિવરાત્રિનું પર્વ તો ઉજવ્યું, પણ આપણે ઉજવી લીધું. પણ આપણે ઉજવ્યું જે મંદિરમાં, જે ગામની, આપણે જે ક્ષેત્રમાં બેઠા તે ક્ષેત્રની અંદર આપણામાં જે ભક્તિની જાગૃતતા, જે આપણો રંગ આવ્યો આપણા અંદર, તો તે રંગ હવે આપણે આખા વિશ્વની અંદર બતાવવાનો છે. ભારતને જગતગુરુ બનાવવાનો છે. અને ગામોની મારે તો વિનંતી છે કે ગામોની અંદર આજે આપણે જોઈએ ને તો મુસલમાનના છોકરાઓ 3 વર્ષથી એ લોકોનું કુરાન વાંચતા થઈ જાય છે, એ લોકોની આયાતને વાંચતા થઈ જાય છે. અને આપણા હિન્દુ, આપણે સનાતની છે, આપણે હિન્દ નદી ઉપર રહેવાવાળા છે. આપણે હિન્દ નદી ઉપર આપણા છોકરાઓ, આપણા વડીલોની જ વાત કરીએ ને તો આપણા વડીલો કોઈ દિવસ તિલક નથી કરતા. ઘણા એવા હશે. અને આજે માતાઓ બહેનો ફેશનની અંદર જ ફરે છે. આપણે જ્યાં જોઈએ ત્યાં ફેશનો. અને આપણો દેશ સંસ્કૃતિ, સંસ્કાર અને પ્રાકૃતિથી રચાયેલો છે. આ ભારત ભૂમિને મિટાવવા માટે કેટલા અસંખ્ય પ્રયત્નો થઈ ગયા, પણ ભારત ભૂમિ મીઠી નથી. અને સ્વયં મહાદેવ અને મા જ્વાલા આ ભારત ભૂમિની સાક્ષાત્કાર છે. કે અનેકો વાર એ મહાદેવને લૂંટવામાં આવ્યા, અનેકો વાર મા જ્વાલા ઉપર વાળ કરવામાં આવ્યા. આ ભારત ભૂમિની શક્તિ અને ભારત ભૂમિની રણની અંદર કણ એટલા શંકરની અંદર આપણે બધા અંશ મહાદેવના જ છે. અને ભારત ભૂમિ વિશ્વગુરુ હતું અને વિશ્વગુરુ જ રહેશે. આજે તો આધુનિક યુગ છે. આજે આપણે જોઈએ તો મોબાઈલની દુનિયા છે. મોબાઈલની દુનિયાના લીધે જ આપણે બગડતા છે. આજે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર આજે વિદેશોમાં પણ ગુણગાન થાય છે ભારત ભૂમિના, વેદ પુરાણોના, આયુર્વેદિકના, પરંપરાના. અને આજે હું તો એવું માનું છું કે આપણે બધા જાગૃત થઈને, આપણે સનાતની છે, સંસ્કૃતિ, પ્રાકૃતિ અને વેદ પુરાણોને જાણનારા છે. આપણે બધા એક થઈને રહેવાની જરૂર છે. હવે મોટામાં મોટો ધર્મ એ માનવ ધર્મ છે. અને આપણા ઘરની અંદર હવે આપણા નાના બાળકથી લઈને હરેકને વેદ પુરાણોનું જ્ઞાન હોવું જોઈએ, તિલક માથે હોવો જોઈએ. સનાતની હોવું જોઈએ.
અને આજે ભારત ભૂમિની ઉપર આકાશ પાતાળ જતી અનેક બ્રહ્માંડની શક્તિ એવી છે, અનેક શક્તિઓ છે, જાગૃત શક્તિઓ છે કે જે ભારત ભૂમિ ઉપર વિનાશ પણ આવે ને એ જાગૃત શક્તિના કારણે એ વાવાઝોડું રૂપી નીકળે છે. આપણે ખુદ સમજવાની જરૂર છે. જય ગુરુદેવ, જય માતાજી, જય શ્રી મહાકાલ, વંદે માતરમ, ભારત ભૂમિ કી જય, જય શ્રી મહાકાલ, જય મા ભવાની, જય ગુરુદેવ. આદેશ આદેશ આદેશ.